ઓમ શ્રી પરમાત્મને નમઃ। અધ્યાય 18 મોક્ષ સંન્યાસ યોગ। અર્જુન બોલ્યા, હે મહાબાહુ ઋષિકેશ, હે કેશીને મારનારા, હું સંન્યાસનું તત્વ તેમજ ત્યાગનું તત્વ જુદું જુદું જાણવા માગું છું। ભગવાને કહ્યું, ડાયા અને વિદ્વાન પુરુષોએ સકામ કર્મના ત્યાગને પન્યાસ કહ્યો છે અને સર્વ કર્મના ફળનો ત્યાગ કહ્યો છે। કોઈ ડાયા પુરુષો એમ કહે કે સર્વ કર્મને દોષવાળા જાણીને ત્યજવા, બીજાઓ કહે છે કે યજ્ઞ દાન અને તપના કાર્યોને ત્યજવા ન જોઈએ। હે ભરતવંશમાં ઉત્તમ, તે ત્યાગ વિશે મારો નિશ્ચય સાંભળ। એ પુરુષોમાં વાઘરૂપ ત્યાગ 3 પ્રકારના હોય છે। યજ્ઞ, દાન, તપ એ કર્મનો ત્યાગ કરવો જોઈએ નહીં, પણ તે કરવા જોઈએ। યજ્ઞ, દાન અને તપ ડાયા પુરુષો એને શુદ્ધ કરનારા છે। પણ હે પાર્થ, આ કર્મો આસક્તિ અને ફળનો ત્યાગ કરીને જ કરવા જોઈએ। આ મારો નિશ્ચયપૂર્વક અને ઉત્તમ છે। શાસ્ત્રમાં કરવાના કહેલો કર્મનો ત્યાગ કરવાનો નથી। મોહથી જો તેને ત્યાગ કરવામાં આવે તો તે તામસી ત્યાગ કહેવાય છે। કર્મ દુઃખરૂપ છે એમ માનીને અને તેની દુઃખ થાય તેવા ભયથી જે મનુષ્ય તેને ત્યાગ કરે છે તે રાજસી ત્યાગ કરીને ત્યાગનું ફળ પામતો નથી। હે અર્જુન, શાસ્ત્રમાં કહેલું કર્મ કરવું, આસક્તિનો ત્યાગ કરી મનુષ્યને જે કર્મ કરે છે તે ત્યાગ સાત્વિક ગણાય છે। સત્વગુણવાળો બુદ્ધિમાન અને જેના સંશયો કપાઈ ગયા છે એવો ત્યાગી પુરુષ દુઃખ આપનાર કાર્યને ધિક્કારતો નથી કે સુખ આપનાર કાર્યમાં આસક્તિ રાખતો નથી। દેહધારી જીવોથી કર્મનો પૂર્ણ ત્યાગ કરવો બની શકે તેમ નથી, માટે કર્મના ફળનો જ્યાં ત્યાગ કરે છે તે ત્યાગી કહેવાય છે। કર્મનું ફળ 3 પ્રકારનું હોય છે, ખરાબ, સારું અને નિશ્ચિત। કર્મના ફળનો ત્યાગ ન કરનારને તે ફળ ભવિષ્યમાં પ્રાપ્ત થાય છે, પણ કર્મના ફળનો ત્યાગ કરનારને કોઈ કાળે પણ તે ફળ પ્રાપ્ત થતું નથી। હે મહાબાહુ, સર્વ કાર્યો સિદ્ધ કરવા માટે સાંખ્ય શાસ્ત્રમાં જે 5 કારણો કહ્યા છે તે મારી પાસેથી સાંભળ। શરીર કરતાં પૃથક ઇન્દ્રિયો અને તેની ભિન્ન ભિન્ન ક્રિયાઓ, અને 5મું તે ઇન્દ્રિયોના દેવો। શરીર અને વાણી અને મનથી જે કંઈ સારું અથવા ખરાબ કાર્ય માણસ કરે છે તેના 5 કારણ છે। આમ હોવાથી મૂર્ખ બુદ્ધિવાળો જે માણસ પોતાના જ કરતા દેખે છે તે દુર્બુદ્ધિવાળા મનુષ્યો સાચું સમજ્યો જ નથી। જેમ હું કરતા છું એવો વિચાર નથી અને જેની બુદ્ધિ લેપાયેલી નથી તેવા મનુષ્યો જો આ લોકોને હણે તો પણ હણતો નથી કે બંધાતો નથી। જ્ઞાન જાણવાનું અને જાણનાર આ 3 પ્રકારના કર્મવિધિ છે, અને ઇન્દ્રિય, કાર્ય અને કર્તા આ સમૂહ 3 પ્રકારના કર્મનો છે। જ્ઞાન, કર્મ અને કર્તાના ગુણનો ભેદને લીધે સાંખ્યશાસ્ત્રમાં 3 પ્રકારના કયા છે તે પણ તું મારી પાસેથી બરાબર સાંભળ। મનુષ્ય જે જ્ઞાન વડે સર્વ પ્રાણીમાં એક અવિનાશીને જુએ છે, જુદા જુદા પ્રાણીમાં જુદા જુદા નહીં એવા એકને જુએ છે, તે જ્ઞાન સાત્વિક જાણવું। વળી જે જ્ઞાન વડે સર્વ પ્રાણીને જુદા જુદા દેહમાં જુદા જુદા રૂપે છે તે જ્ઞાન રાજસી જાણવું। અને જે જ્ઞાન વડે દરેક પ્રાણી સંપૂર્ણ હોય તેમ તેને કારણ સિવાય તત્વ જાણ્યા સિવાય અને અલ્પબુદ્ધિથી વળગી રહે તે જ્ઞાન તામસી કહેવાય છે। જે કર્મશાસ્ત્ર પ્રમાણે જે ફળની ઈચ્છા વિના કરવામાં આવ્યું છે તે કર્મ આસક્તિ વિનાનું અને રાગ દ્વેષથી રહિત છે તે કર્મ સાત્વિક કહેવાય છે। પણ જે કર્મ અમુક ઈચ્છાથી કરવામાં આવ્યું હોય તે અથવા બહુ કષ્ટથી કરવામાં આવ્યું હોય તે કર્મ રાજસી કહેવાય છે। પરિણામ, નાશ, હિંસા અને શક્તિનો વિચાર કર્યા વિના મોહથી જે કર્મ કરવામાં આવે છે તે તામસી કહેવાય છે। આસક્તિથી મુક્ત, અહંકાર વિનાનો ધીરજ અને વિશ્વાસવાળો અને કાર્ય સિદ્ધ થાય એ નિષ્ફળ જાય તો પણ જે વિકાર વિનાનો રહે તે કરતાં સાત્વિક કહેવાય છે। કામનાથ વ્યાકુળ ચિત્તવાળો, લોભી, દુઃખ દેવાના સ્વભાવવાળો, અશુદ્ધ હર્ષથી સુખ અને શોકથી દુઃખ મળનારો કરતાં રાજસી કહેવાય છે। સમાન નહીં રહેનારો, વિવેક રહિત, હઠીલો, કપટી, દ્વેષી, આળસુ, હિંમત હારી જનારો અને ઢીલ કરનારો આવો કરતાં તામસી કહેવાય છે। હે ધનંજય, બુદ્ધિ અને ધીરજના ભેદગુણો લીધે 3 પ્રકારના છે, તે પણ બધા જ જુદા જુદા પ્રકારના હું કહું છું તે સાંભળ। પ્રવૃત્તિ અને નિવૃત્તિ તેમજ કરવા યોગ્ય મને ન કરવા યોગ્ય કાર્યને ભય અને અભયને બંધ અને મોક્ષને જે બુદ્ધિ જાણે છે, એ પાર્થ તે બુદ્ધિ સાત્વિક છે। ધર્મ અને અધર્મને તથા કાર્યને અને અકાર્યને જે બુદ્ધિ બરાબર રીતે જાણી શકતી નથી તે હે પાર્થ તે રાજસી છે। તમોગુણને લઈને જે અધર્મને ધર્મ માને અને સર્વ વસ્તુઓને વિપરીત રીતે જુએ તે બુદ્ધિ હે પાર્થ તામસી છે। જે મનુષ્ય અડગ ધીરજ વડે યોગથી મનને, પ્રાણને અને કામને જે આસક્તિથી વળગી રહે છે તે ધીરજ હે પાર્થ રાજસી છે। પણ હે અર્જુન, ફળની આકાંક્ષાથી ધર્મ, અર્થ અને કામને આસક્તિથી વળગી રહે છે તે ધીરજ હે પાર્થ રાજસી છે। મૂર્ખાઈને લીધે નિંદ્રા, ભય, શોક, કલેશ અને અહંકારને લીધે જે ધીરજ ત્યજી દેતી નથી તે ધીરજ હે પાર્થ તામસી છે। હે અર્જુન, સુખ 3 પ્રકારનું છે તે મારી પાસેથી સાંભળ। જેના અભ્યાસથી મનુષ્યને આનંદ થાય છે અને દુઃખનો અંત આવે છે। જે પ્રથમ વિષરૂપ છે પણ પરિણામે અમૃતરૂપ છે, પોતાની બુદ્ધિની પ્રસન્નતામાંથી થયેલું છે તે સુખ સાત્વિક કહ્યું છે। જે સુખ ઇન્દ્રિયો અને તેઓના વિષયોના સંયોગથી પ્રથમ અમૃત જેવું છે પણ અંતમાં વિષરૂપ છે તે સુખ રાજસી કહેવાય છે।
જે સુખ પ્રથમ તેમજ અંતમાં મનને મોહ ઉપજાવનારું છે અને જે નિંદ્રા આળસ પ્રમાદથી ઉત્પન્ન થયેલું છે તે સુખ તામસી કહેવાય છે. પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા આ ત્રણેય ગુણોમાંથી પૃથ્વી અથવા દેવલોકના દેવોમાંની કોઈ પણ વ્યક્તિ મુક્ત નથી. હે પરંતપ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર કર્મના તેઓના સ્વભાવથી ઉત્પન્ન થયેલા અને ગુણ પ્રમાણે જુદા જુદા છે. શાંતિ, આત્મનિગ્રહ, તપ, શુદ્ધિ, ક્ષમા અને ઈશ્વર છે એવી માન્યતા એ બ્રાહ્મણના કર્મ અને તેના સ્વભાવથી ઉત્પન્ન થયેલા છે. શૂરવીરપણું તેમજ ધીરજ, ચપળતા, યુદ્ધમાંથી પાછળ ન નાસવાનું, દાન અને નિયમ રાખવાનો સ્વભાવ આ ક્ષત્રિયના કર્મ અને તેના સ્વભાવથી ઉત્પન્ન થયેલા છે. ખેતી, ગાયની રક્ષા, વેપાર એ વૈશ્યના કર્મ અને તેના સ્વભાવથી ઉત્પન્ન થયેલા છે. અને સેવા એ શૂદ્રનું કર્મ અને તેના સ્વભાવથી ઉત્પન્ન થયેલું છે. પોતપોતાના કર્મ કરવામાં પ્રવૃત્ત થયેલું દરેક વર્ણનો મનુષ્ય સિદ્ધિને પામે છે. પોતાનું કર્મ કરવાની પ્રવૃત્તિવાળો મનુષ્ય કેવી રીતે સિદ્ધિને પામે છે તે તું સાંભળ. જેમાંથી સર્વ પ્રાણીઓની ઉત્પત્તિ થઈ છે તે અને જે આ વડે સર્વ વ્યાપી રહ્યું છે તે પરમાત્માની પોતાની કર્મ વડે પૂજા કરીને માણસ સિદ્ધિને પામે છે. પોતાના કર્મ ગુણથી રહિત હોય તો પણ તે બીજાના કરતાં સારી રીતે કરેલા કર્મ કરતાં સારું છે. પોતાના સ્વભાવથી જે કર્મ કરવાનું હોય તે કર્મ કરવાથી પાપ લાગતું નથી. હે કુંતીપુત્ર, મનુષ્યને પોતાના સ્વભાવ પ્રમાણે આવેલું કર્મ દોષવાળું હોય તો પણ તજવું જોઈએ નહીં. જેમ અગ્નિ ધુમાડાથી વીંટાયેલો હોય છે તેમ સર્વ કાર્યોથી દોષોથી વીંટાળેલા હોય છે. જેની બુદ્ધિ સર્વત્ર આસક્તિ વિનાની છે, જેણે મનનો નિગ્રહ કર્યો છે અને જેની ઈચ્છાઓ નાશ પામી છે તે સંન્યાસથી નિષ્કામરૂપ પરમ સિદ્ધિને પામે છે. હે કુંતીપુત્ર, સિદ્ધ પ્રાપ્ત કરેલો માણસ જ્ઞાનની ઉત્તમ દિશા જે રીતે પામે છે તે તું મારી પાસેથી ટૂંકામાં સાંભળ. શુદ્ધ થયેલી બુદ્ધિથી યુક્ત થઈને ધીરજથી મનનો નિગ્રહ કરીને શબ્દ વગેરે બીજા ઇન્દ્રિયોના વિષયોને ત્યજીને રાગ અને દ્વેષને ત્યજીને એકાંતમાં રહીને લઘુઆહાર કરીને વાણી, કાયા અને મનને જીતીને ધ્યાન અને યોગમાં નિત્ય પારાયણ રહીને વૈરાગ્યનો આશ્રય કરીને અહંકાર, બળ, અભિમાન, ઈચ્છા, ક્રોધ અને લોભ ત્યજી દઈને મમત્વ વિનાનો અને શાંત એવો મનુષ્ય બ્રહ્મરૂપ થવાની યોગ્ય થાય છે. બ્રહ્મરૂપ થઈને આત્માના ધ્યાનમાં પ્રસન્ન રહીને જે શોક અથવા ઈચ્છા કરતો નથી અને સર્વ પ્રાણીઓ વિશે સમાન દ્રષ્ટિવાળો છે તે મારી ઉત્તમ ભક્તિને પ્રાપ્ત કરે છે. ભક્તિ વડે હું કોણ છું, કેવો છું તે યથાર્થ રીતે જાણીને તે બ્રહ્મમાં પ્રવેશ કરે છે. જે નિત્ય સર્વ કામ કરતો રહે છે, મારે શરણે રહે છે, તે મારી કૃપાથી હંમેશના અવિનાશી પદને પામે છે. મનથી સર્વ કર્મને અર્પણ કરીને મારે પરાયણ થઈને બુદ્ધિયોગનો આશ્રય કરીને નિત્ય મારું ચિંતન કર. મારું ચિંતન કરતાં કરતાં મારી કૃપાથી તું સર્વ મુશ્કેલીઓને તરી જઈશ. પણ જો અહંકારને લીધે તું મારું સાંભળીશ નહીં તો તારો નાશ જરૂર થશે. અહંકારનો આશ્રય કરીને હું યુદ્ધ નહીં કરું એમ તું માને છે, પણ તારો નિશ્ચય મિથ્યા છે. તારો સ્વભાવ તને ફરજ પાડશે. હે કુંતીપુત્ર, તારા પોતાના સ્વભાવથી જ ઉત્પન્ન થયેલા તારા કર્મરૂપી બંધનથી જે તું મોહને લીધે કરવા ઈચ્છતો નથી તે તારે ચોક્કસ કરવું પડશે. હે અર્જુન, તે સર્વ પ્રાણીઓના હૃદયમાં છે. તેની માયાથી જાણે કુંભારના ચાકડા પર ચડાવેલા હોય તેમ સર્વ પ્રાણીઓને તે ભ્રમણ કરાવે છે. હે ભારત, સર્વ પ્રકારે તું તેને શરણે જા. તેની કૃપાથી તું ઉત્તમ શાંતિ અને અવિનાશી સ્થાન પ્રાપ્ત કરીશ. આ પ્રમાણે ગુહ્યથી પણ ગુહ્ય એવું જ્ઞાન મેં તને કહ્યું છે તેનું પૂર્ણ રીતે મનન કર અને જેમ યોગ્ય લાગે તેમ તું કર. સર્વથી વધારે છૂપું એવું મારું ઉત્તમ વચન તું ફરીથી સાંભળ. તું મને પ્રિય છે અને દ્રઢ મનવાળો છે, તેથી તારા હિત માટે હું તને કહીશ. મારામાં મનવાળો થા, મારો ભક્ત થા, મારું પૂજન કર, મને નમસ્કાર કર, તેથી તું મને જ પામીશ. હું પ્રતિજ્ઞાપૂર્વક સત્ય કહું છું કે તું મને પ્રિય છે. સર્વ ધર્મનો પરિત્યાગ કરીને પણ મારે એક લાલને શરણે આવ. શોક ન કર, હું સર્વ પાપથી તને મુક્ત કરી દઈશ. કદાપી પણ તારે તપ ન કરનારને, ભક્ત ન હોય તેવાને, શ્રવણ ન કરે તેવાને અથવા જે મારી નિંદા કરે તેને આ જ્ઞાન ન કહેવું. આ પરમ ગુહ્ય જ્ઞાન મારા ભક્તોમાં જે કહેશે તે મારી ઉત્તમ ભક્તિ કરીને ચોક્કસ મને પામશે. તેના કરતાં વધારે મારું પ્રિય કાર્ય કરનાર મનુષ્યમાં બીજું કોઈ નથી અને પૃથ્વી પર તેના કરતાં મને કોઈ વધારે પ્રિય થશે નહીં. આપણા પવિત્ર સમાજનો જે અભ્યાસ કરશે તેણે જ્ઞાન યજ્ઞથી મારી પૂજા કરેલી છે એવું મેં માનેલું છે. વળી શ્રદ્ધાવાને નિંદા નહીં કરનારો એવો માણસ જો આ સાંભળશે તો તે પણ પાપથી મુક્ત થઈને પુણ્ય કર્મવાળા પામે તેવા તેજસ્વી લોકોને પામશે. એ પાર્થ, તે એકાગ્ર મનથી સાંભળ્યું? હે ધનંજય, અજ્ઞાનથી તારો થયેલો મોહ નાશ પામ્યો? અર્જુન બોલ્યા, હે અચ્યુત, તમારી કૃપાથી મારો મોહ નાશ પામ્યો છે. મને જ્ઞાન મળ્યું છે. હું દ્રઢ છું. મારો સંદેહ દૂર થયો છે. તમારી આજ્ઞા પ્રમાણે હું વર્તીશ. સંજય બોલ્યા, ભગવાન વાસુદેવ અને મહાત્મા પાર્થનો આ અદ્ભુત રૂવાડા ઊભા કરે તેવો સંવાદ આ પ્રમાણે મેં સાંભળ્યો છે. વ્યાસની કૃપાથી યોગેશ્વર શ્રીકૃષ્ણ જે ગુહ્ય ગુણ અને ઉત્તમ યોગ મારી દ્રષ્ટિ સમીપ કહ્યો તે મેં સાંભળ્યો છે. હે રાજા ધૃતરાષ્ટ્ર, અદ્ભુત અને પવિત્ર એવા કૃષ્ણ અર્જુન સંવાદને યાદ કરીને હું વારંવાર આનંદ પામું છું. હરિનું તે અતિ અદ્ભુત સ્વરૂપ યાદ કરીને હે રાજા,
મને ઘણો વિસ્મય થાય છે અને હું વારંવાર આનંદ પામું છું. જ્યાં યોગેશ્વર શ્રી કૃષ્ણ છે અને જ્યાં ધનુષ્ય ધારણ કરનારા અર્જુન છે, ત્યાં લક્ષ્મી, વિજય, સુખ અને અચળ નીતિ છે, એવો મારો મત છે. ઓમ શ્રી મોક્ષ સંન્યાસ યોગ નામનો 18મો અધ્યાય સંપૂર્ણ.